આપણે જાણીએ છીએ કે દરેક માનવ જીવનની શરૂઆત તો બસ એક જ કોષથી થાય છે, પણ એ એક કોષમાંથી આખું શરીર બનવા સુધીની જે અદ્ભુત યાત્રા છે એ કેવી રીતે પૂર્ણ થાય છે? ચાલો આજે આપણે વિકાસના એ જ જાદુઈ પ્રથમ સપ્તાહમાં ડોકિયો કરીએ, જ્યાં જીવનનો પાયો નંખાય છે. તો શરૂઆત અહીંથી થાય છે. જાણે એક રેસ ચાલી રહી છે. અસંખ્ય શુક્રકોષો એક અંડકોષ સુધી પહોંચવા મથી રહ્યા છે, પણ આ એવી દોડ છે જેમાં વિજેતા તો માત્ર એક જ હોય છે. અને બસ આ જે નિર્ણાયક ક્ષણ છે જેને આપણે ફલન કહીએ છીએ. એક એવી પ્રક્રિયા જે એક નવા જીવનનો શંખનાદ કરે છે. હવે આ બધું બને છે ક્યાં? તો અંડવાહિનીના ઊંડાણમાં. ત્યાં એક શુક્રકોષ સફળતાપૂર્વક અંડકોષની દિવાલ તોડીને અંદર પ્રવેશે છે. અને જેવી એક ક્ષણ આવે છે, બે અલગ અલગ આનુવંશિક બ્લુપ્રિન્ટ્સ જાણે એકબીજામાં ભળી જાય છે અને એક તદ્દન નવી, એકદમ યુનિક જીવનસંહિતા રચે છે. આ જોડાણનું પરિણામ એટલે યુગ્મનજ અથવા ઝાયગોટ. વિચારો, દેખાવમાં તો આ બસ એક જ કોષ છે, પણ આ એક કોષમાં એક આખા વ્યક્તિના નિર્માણ માટેની તમામ માહિતી, આખી બ્લુપ્રિન્ટ સચવાયેલી છે. ખરેખર આ જ જીવનનો સૌથી પહેલો પ્રારંભિક બિંદુ છે. પણ આ યુગ્મનજ લાંબો સમય એવો ને એવો નથી રહેતો. ના, બિલકુલ નહીં. એનું મિશન તો તરત જ શરૂ થઈ જાય છે. વિભાજન અને વૃદ્ધિ. એ તરત જ એક પછી એક વિભાજનની એટલે કે ગુણાકારની એક અદ્ભુત પ્રક્રિયા શરૂ કરી દે છે. આજ તો વિકાસના આગલા તબક્કાનો પાયો છે. આ જે ઝડપી કોષ વિભાજનની પ્રક્રિયા છે એને વિખંડન અથવા ક્લીવેજ કહેવાય છે. અને એક વાત ખાસ સમજવા જેવી છે, આ કોઈ શાંત, એક જગ્યાએ બેસીને થતી પ્રક્રિયા નથી. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે યુગ્મનજ અંડવાહિનીમાંથી ગર્ભાશય તરફની એની મહત્વપૂર્ણ સફર પર છે. એટલે કે એ મુસાફરી કરતાં કરતાં જ પોતાની સંખ્યા વધારતું જાય છે. કમાલ છે નહીં? અને આ વિભાજન જુઓ, કેટલું વ્યવસ્થિત છે. 1માંથી 2 કોષ, 2માંથી 4 અને 4માંથી 8. એકદમ ચોક્કસ ગણતરી સાથે. આ દરેક નવા કોષને બ્લાસ્ટોમિયર્સ કહેવાય છે. અને મજાની વાત એ છે કે દરેક કોષમાં મૂળ યુગ્મનજની 100% આનુવંશિક નકલ હોય છે. મતલબ કે જીવનની એ ઓરિજિનલ બ્લુપ્રિન્ટ દરેક નવા કોષમાં કોપી પેસ્ટ થતી જાય છે. હવે જેમ જેમ આ બ્લાસ્ટોમિયર્સની સંખ્યા વધતી જાય છે, એમ કંઈક ખાસ થવા લાગે છે. હવે એ માત્ર કોષોનો એક આમતેમ વિખરાયેલો સમૂહ નથી રહેતો. ધીમે ધીમે એ એક ચોક્કસ આકાર અને રચના ધારણ કરવાનું શરૂ કરે છે. અને આ જ એક બહુ મોટા રૂપાંતરણની શરૂઆત છે. તો સૌથી પહેલાં આ બધા કોષો ભેગા મળીને એક નક્કર, ગોળ દડા જેવી રચના બનાવે છે. દેખાવમાં એ લગભગ શેતુર જેવું લાગે, અને એટલે જ એનું નામ છે મોર્યુલા. અને એક વચગાળાનો તબક્કો કહી શકાય. એક એવી તૈયારી જે આગળ જતાં એક વધુ જટિલ રચનાને જન્મ આપશે. અને અહીંથી જ ખરો જાદુ શરૂ થાય છે. એ જે કોષોનો નક્કર દડો હતો એ હવે અંદરથી પોલો થવા લાગે છે અને એક વધુ વ્યવસ્થિત, પોલાણવાળી રચનામાં ફેરવાઈ જાય છે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી. આ એક સામાન્ય કોષ સમૂહમાંથી એક ખાસ વિશિષ્ટ માળખું બનવાની પ્રક્રિયા છે. આ જે નવી, પોલાણવાળી રચના બની એને કહેવાય છે ગર્ભકોષ્ઠી, એટલે કે બ્લાસ્ટોસિસ્ટ. અને આ તબક્કો ખરેખર બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે હવે કોષોને પોતપોતાના ખાસ કામ સોંપવામાં આવે છે. એના જુદા જુદા ભાગોના કામ પણ નક્કી થઈ જાય છે. એક ભાગનું કામ છે જોડાણ કરવાનું અને બીજા ભાગનું કામ છે ભવિષ્યના ગર્ભનું નિર્માણ કરવાનું. આને સમજવા માટે એક સરસ રીત છે. જે બહારનું સ્તર છે, એટલે કે ટ્રોફોબ્લાસ્ટ, એને એક લંગર સમજી લો. એનું કામ છે ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જવું અને પોષણ ખેંચવાનું. અને જે અંદરનો કોષ સમૂહ છે એ છે અસલી બીજ. એ જ બીજ જેમાંથી ભવિષ્યમાં આખો ગર્ભ તૈયાર થશે. અને યાદ છે ને, આ બધો જ જટિલ વિકાસ અંદરને અંદર ચાલી રહ્યો છે. પણ એ પણ ક્યારે? જ્યારે આ નાનકડી રચના પોતાની સૌથી મહત્વની યાત્રા પૂરી કરી રહી છે. ક્યાંથી ક્યાં સુધી? અંડવાહિનીમાંથી એના અંતિમ મુકામ ગર્ભાશય સુધી. આ ચિત્રમાં આખી સફર કેટલી સરસ રીતે દેખાય છે. જુઓ, ફલનથી શરૂઆત થાય છે, પછી વિભાજનના દરેક તબક્કાઓમાંથી પસાર થતા છેવટે ગર્ભકોષથી એના સાચા મુકામ એટલે કે ગર્ભાશયની દિવાલ સુધી પહોંચી જાય છે. સારું,
તો આ લાંબી મુસાફરી તો પૂરી થઈ, પણ હવે આવે છે સૌથી છેલ્લું અને સૌથી નિર્ણાયક પગલું. હવે ગર્ભકોશથી એના માટે તૈયાર છે. શું છે એ પગલું? ગર્ભાશયમાં એકદમ સુરક્ષિત રીતે સ્થાપિત થવું, એક કાયમી ઘર શોધવું. આ જે સ્થાપિત થવાની પ્રક્રિયા છે એને જ ગર્ભસ્થાપન એટલે કે ઇમ્પ્લાન્ટેશન કહેવાય છે. અને આ ખાલી ચોંટી જવાની વાત નથી. ના, આ તો માતા અને વિકાસ પામતા ગર્ભ વચ્ચે એક જીવંત જોડાણની સ્થાપના છે. એક એવું કનેક્શન જે આવનાર 9 મહિના સુધી પોષણ અને સુરક્ષાની ગેરંટી આપશે. આ કોઈ એકતરફી પ્રક્રિયા નથી. આ એક સક્રિય પ્રક્રિયા છે જેમાં બંને બાજુથી ભાગીદારી થાય છે. પહેલાં ગર્ભકોષ્ઠીના બહારના કોષો એટલે કે પોષક ગર્ભાશયની દિવાલને સ્પર્શ કરીને સંપર્ક શરૂ કરે છે. અને એના જવાબમાં ગર્ભાશયની દિવાલ પણ તરત જ પ્રતિક્રિયા આપે છે. એના કોષો ઝડપથી વિભાજન પામીને ગર્ભકોષ્ઠીને ચારે બાજુથી ઘેરી લે છે. એને જાણે પોતાની અંદર સમાવી લે છે. અને બસ આ સફળ જોડાણ સાથે જ સત્તાવાર રીતે ગર્ભાવસ્થાનો આરંભ થાય છે. હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે અત્યાર સુધીની એક સ્વતંત્ર રચના હવે માતાના શરીરનો જ એક અભિન્ન હિસ્સો બની જાય છે. જરા આખી વાત પર ફરી એક નજર નાખીએ. ફક્ત 7 દિવસ. વિચાર તો કરો. ફક્ત 7 દિવસમાં 2 કોષોના જોડાણથી શરૂ કરીને આપણે એક જટિલ, ઘણા બધા કોષોવાળી રચના સુધી પહોંચી ગયા. એક એવી રચના જે હવે ગર્ભાશયમાં સુરક્ષિત રીતે સ્થાપિત છે અને આવનારા 9 મહિનાના અકલ્પનીય વિકાસ માટે પૂરેપૂરી તૈયાર છે. તો જીવનનો પાયો હવે મજબૂતાઈથી નંખાઈ ચૂક્યો છે. આ જે અસાધારણ યાત્રા આપણે જોઈ એ આવનારા તમામ ચમત્કારિક વિકાસ માટે એક મંચ તૈયાર કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જે અહીં અટકતી નથી, પણ આ પાયાના પ્રથમ સપ્તાહથી શરૂ થઈને એક સંપૂર્ણ માનવના નિર્માણ સુધી સતત અવિરતપણે ચાલતી રહે છે.